ગાઈસ લોકો જતા હશે 4 વ્હીલ લઈને, બાઇક લઈને ચોટીલા, પણ અમે લોકો જઈએ છીએ રિક્ષા લઈને. અત્યાર સુધી કોઈ જોઈ શકે નહીં, ખબર નહીં, પણ અમે લોકો જઈશું રિક્ષા લઈને. હવે યાર મોટો કોણ લઈ આવ્યું? એક માણસ રાખ્યો. આ છે અમારા પ્રતિકભાઈ. લાઇટનો થોડો પ્રોબ્લેમ હોય ને, સવારમાં અમે 3 વાગે નીકળી ગયા છે એટલે મોબાઈલની લો બજેટની લાઇટ લઈને અમે સેટઅપ કરી અને તો બી અમે જાવી છીએ. કેટલો સ્ટ્રગલ. હેલો ગાઈઝ. પણ શું પાડે? ગેસ પુરાવાનો છે ને પેટ્રોલ બી ફૂલ જ કરાવી દેવાનું છે. પ્રતિકભાઈ ટેન્શન લેતા નહીં, બરોબર? કે પૈસા તમારા જ આલવાના. હર્ષદભાઈ જો પણ આવડે નહીં તો શું નીકળી ગયા. આવી ગયો છે એક માણસ અમારો. પૈસા આપી દો. પૈસા છે વાત કરવા. 1 hour later. અડાળી લઈને ચા પીવા. અડાળી કહેવાય અમારો ભાઈ. 1 cup tea. તો અમે બહુ મોટા પરાઠા મંગાવી લીધો છે અને આજે સ્નેપના ભોગી. આ ભાઈ તો કોઈ વસ્તુ વાપરતા જ નહીં, ગામનાથની બહાર જ છે, ત્યાં ને છે જ નહીં. આ તો ઠીક અમારે યારે બેઠા છે, બાકી આ ભાઈ કોઈની યારે દેખાય જ નહીં. તો આનું મોઢું જોઈ લે. આ તો ભાઈ તો લગભગ પરાઠા ખાશે નહીં, કેમ કે આગળ અમે ઘરેથી નીકળ્યા ને ત્યારે આ ખાઈ ના એને ધબેડી લીધું છે પહેલા મોટા પર. પૌવાન, બટેકા પૌવાન એવું બધું સારી વસ્તુ ખાઈ લીધી. અને પાછા અત્યારે અમને એમ કહે છે કે તમારે શું અત્યારમાં ભૂખ લાગી ગઈ, એવો જવાબ આપો. મસ્ત છે બોલો. હર્ષદભાઈ થોડું જે ભાવ હોય. હા તમને કોઈ ભાવ નહીં. તો ફાઇનલી બધું પતી ગયું છે. સુપરા સાફ. 15 minutes later. હર્ષદભાઈ ને કોકની યાદ આવી ગઈ છે, દરખાસ્ત વગાડી દીધી છે એમને સવારમાં 4 વાગે. હેલો ગાઈઝ, તો ફાઇનલી સવાર થઈ ગઈ છે. એમનો મતલબ આવી જાય આમાં આપે પટેલ હોય ને. હેલો ગાઈઝ, ચલો ચા પીવા. 2000 years later. માય હેલો ગાઈઝ, તો અમે પહોંચી ગયા છે ચોટીલા. પ્રતિકભાઈ ચોટીલા હેલો. ઉમેશભાઈ પાછળ, પ્રતિકભાઈ બી આવી ગયા છે. બાથરૂમની સુવિધા છે. હર્ષદભાઈ જો જઈને આવી ગયા છે, આપણે પગપાળા જઈને આવ્યા છે અંદર. આવી ગયા બધા આવી ગયા. આમાં અમે લોકો હજી આમાં ગિરનાર પ્લાન કરવી છે. હજી ખાલી ચોટીલા પ્લાન કર્યો, એમાં અમારા લોકોના હાથમાં આવી ગયું બધું. હા ભાઈ જો પકડીને ચડવું પડે. હજી તો સેમ સિચ્યુએશન મારી. પાણી પડી ગયું છે ભાઈનું.
ચડાતું નહીં હવે. પણ નો વેચતો તો નો કરે આવે આમાં અમે ગિરનારનો પ્લાન કરવી છે. આ ચોટીલામાં બધું હાથમાં આવી ગયું. બે એનું શરીર કમ્પ્લીટ છે, મારું શરીર તો વિખરાઈ ગયું છે. ઉમેશ ક્યાં ગયા? આ ભાઈના ફરીથી પીછા વિખરાઈ ગયા છે. રેસ્ટ થર્ડ ટાઈમ. કેટલા પગથિયા થયા હશે? પતી ગયો છે હવે. ફરીથી કમ બેક વન્સ અગેન. પકડો વાત. પ્રતિકભાઈ ના પાટિયા પડી ગયા છે, હવે શ્વાસ ચડી ગયો છે. લોકો કહેતા હતા પડી ગયા પડી નહીં ગયા, ખાલી શ્વાસ ચડ્યો. ખાલી શ્વાસ ચડી ગયો હતો ભાઈને. મારા ભાઈને પાટિયા પડી ગયા હતા ધીમે ધીમે. ગિરનારમાં આવી રીતે અધર સીડી નહીં, ડાયરેક્ટ આમાં અધર. આ રહ્યા ઉમેશ એના પાટિયા પડી ગયા. તો ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છે. ફાઇનલી શું પ્રતિકભાઈ તમારું શું કારણ? ફાઇનલી આપણે પહોંચી ગયા છે. પાણી થઈ ગયા. લોકો કહેતા હતા પડી ગયા પડી નહીં ગયા. હા હું નતો કહેતો. તમારા પીછા વિખરાઈ ગયા છે. અમારા કામ એવા ભાઈ. એક અમારા ભાઈ જો ભાઈથી. A few moments later. डॉगेश भाई भी होता है. हर्षद भाई, डॉगेश भाई આરામમાં છે થોડે. નાખી રાતના ઉજાગરા. માતાજીના દર્શન કરી લીધા છે. ભાઈ મેં તો પ્રતિકભાઈ ને ઉમેશભાઈ બંને ચાંદલો માંગી લીધો. મારા બાકી ઉમેશભાઈ શ્રદ્ધાથી માંડો, ગાણો રૂપિયો પૈસા થઈ ગયા, સુખ શાંતિ મળે. બહુ મોટો નહીં માંડી દીધો તમે. તમે ફાઇનલી દર્શન કરી લીધા છે. હવે અમે લોકો પાછા વળીએ છીએ નીચે. મારો કે તારો એ જ ખબર. जोर से बोलो, જય માતાજી. सारे बोलो, હમ તો બોલે જય માતાજી. तुम भी बोलो जय माता दी. मतलब वो नहीं कि मतलब तू एक अलग बराबर. શેરડીનો તાજો રસ. Cheers. અંદર અંદર